હેલો ફ્રેન્ડ્સ, ઓછી મહેનત અને વનવાની ઝંઝટ વગર સવારના નાસ્તામાં કે તમે કોઈ પણ મહેમાન આવવાનું હોય તેના નાસ્તામાં પણ બનાવી શકો અને આપણા ગુજરાતીઓનું ફેવરાઇટ નાસ્તો તેની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અને જો અહીંયા તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મોઢામાં પાણી આવી જાય તેવું બનીને તૈયાર થયું છે. તો તેની માટે અહીંયા આપણે પહેલા 1 કપ બેસન લઈશું, તેની સાથે જ 1 કપ દહીં અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું 1 ટીસ્પૂન છે, પણ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી અને તેની સાથે જ 1/4 ટીસ્પૂન હળદર અને જે કપના માપથી આપણે બેસન અને દહીં લીધું છે તે જ કપના માપથી અહીંયા 1.5 કપ એ પાણી એડ કરી દેવાનું. દહીંવાળા કપમાં મેં પાણી રેડ્યું હતું એટલે તેનો કલર એવો હતો, એટલે 1.5 કપ અહીંયા પાણી એડ કરી દેવાનું. આ બધા મિશ્રણને આપણે બ્લેન્ડરથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બ્લેન્ડરથી કે મિક્સરથી આપણે મિક્સરમાં પણ તમે આ બેટરને બનાવી શકો છો. એટલા માટે બ્લેન્ડરથી કે મિક્સરથી આપણે તેને બેટર બનાવવાનું કે જે તે ફ્લફી તૈયાર થઈ જાય, એટલા માટે, જેથી આપણો નાસ્તો જે બનાવીએ છીએ એ નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય. તો અહીંયા બેટર તૈયાર થઈ ગયું, તેને આપણે કઢાઈની અંદર લઈ લઈએ અને ગેસ ઉપર રાખીએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમથી લો રાખી અને સતત આ રીતે તેને મિક્સ કરતું રહેવાનું છે. બેસન છે એટલા માટે આપણે તેને સતત મિક્સ કરતું રહેવાનું, નહીતર તે નીચે ચોંટી જશે અને ગાંઠા પણ થઈ જશે. એટલે ધ્યાનથી આપણે તેને મિક્સ કરવાનું. અને અહીંયા હળદર ઓછી લાગતી હતી તો હળદર પણ મેં તેની અંદર એડ કરી દીધી. તો 5 મિનિટ પછી તમે જોશો તો આ રીતનું ગાઢું મિશ્રણ તૈયાર થઈ જશે. જો તમને તબેથાથી કે ચમચાથી ના ફાવે તો આ રીતે તમે વિસ્કરની મદદથી પણ તેને કરી શકો છો. તો અહીંયા આપણે આજે બનાવીએ છીએ ખાંડવી બાઈટ, જેમાં આપણે વનવાની ઝંઝટ નથી કરવાની અને બિલકુલ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો ખાંડવી બાઈટના મિશ્રણને ચેક કરવા માટે આ રીતની એક પ્લેટ લેવાની, તેની ઉપર બેટરને થોડું આ રીતે સ્પ્રેડ કરી દેવાનું, તેને ઠંડુ થવા દેવાનું. ત્યાં સુધી આપણે આ મિશ્રણને સતત મિક્સ કરતું રહેવાનું, નહીતર તે કઢિયામાં નીચે ચોંટી જશે, ગાંઠા બની જશે. તો અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેનો રોલ થવા લાગ્યો છે. જો આ રીતે આપણે આંગળીથી ઉચકીએ ને એટલે તે સરસ રીતે વળી રહ્યું છે, એટલે કે મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે ખાંડવી બાઈટ બનાવવા માટે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. ત્યાર પછી જો કઢિયામાં આ રીતે તમે તબેથો મારશો ને તો નીચેથી પણ તે ઉચકવા લાગ્યું છે, એટલે કઢાઈ છોડી દીધી છે. ત્યાર પછી અહીંયા થાળીને પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખવાની અને ખાંડવી બાઈટના બેટરને આ રીતે આપણે તેની અંદર રેડી દેવાનું. અને અહીંયા કઢિયાની અંદર ચોટેલું બેટર હોય તેને ઉખેડતા ના, જો તે ગાંઠાવાળું તમે એની અંદર મિશ્રણમાં તેને નાખશો તો તે પછી ખાવામાં ટેસ્ટ તેનો સારો નહીં લાગે. ત્યાર પછી આપણે આ રીતે તેને થાળીની અંદર આ પ્રોસેસ તમારે થોડો સ્પીડમાં કરવાનો. થાળીમાં આ રીતે આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું. તમારે જેટલી થિકનેસ રાખવી હોય તે રીતે તમારે તેને સ્પ્રેડ કરી અને તેને આપણે પૂરું ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાનું. 20 થી 25 મિનિટ થશે તેને ઠંડુ થવા માટે. ને આ રીતે થોડું આપણે તેને થપથપાવી પણ દેવાનું. અને જો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આ મિશ્રણને સરસ રીતે બેટર ખાંડવી બાઈટનું મિશ્રણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. તો આ રીતે આપણે ચપ્પાથી તેને કટ કરી દઈએ. બાઈટ છે એટલે તેના નાના ટુકડા આપણે કટ કરવાના છે. ત્યાર પછી અહીંયા વઘાર કરવા માટે 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે. જે રીતે આપણે ખાંડવીનો વઘાર કરતા હોય તે જ રીતે ખાંડવી બાઈટનો પણ વઘાર કરવાનો છે. તો અહીંયા પહેલા આપણે 1.5 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી, તેની સાથે 1 પિંચ જેટલી હિંગ અને રાઈ સરસ રીતે કકડી ગઈ છે. ત્યાર પછી 1 લીલા મરચાના ટુકડા આ રીતે એડ કરી દેવાના અને તેની સાથે 2 ટેબલ સ્પૂન જેટલા તલ અને મીઠા લીમડાના પાન.
તો સરસ રીતે આપણો વઘાર પણ તૈયાર થઈ ગયો છે. તો ખાંડવી બાઈટ ઉપર આપણે આ વઘારને રેડી દઈએ તો છે ને બિલકુલ સહેલી રીત. અહીંયા આપણે કોઈ પણ જાતની તેને વણવાની નથી કે કશી પણ ઝંઝટ આપણે અહીંયા કરવાની નથી. એકદમ સરસ રીતે ઇઝીલી તમે તેને ઘરે બનાવી અને 10 મિનિટ તો નહીં, અડધા કલાકમાં બનાવી અને તૈયાર કરી શકો તેવી ખાંડવી બાઈટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને ફરીથી રેસીપી ગમે ખાંડવી બાઈટની તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો વઘારને આપણે આ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનો. તો જો તમે જોઈ શકો છો ને કે અહીંયા જોતા જ મોઢામાં પાણી આવી જાય ને, તો અહીંયા તમને કાઢીને પણ હું બતાવી દઉં કે આપણી ખાંડવી બાઈટ કેવી બનીને તૈયાર થઈ છે. જો ખાંડવી બાઈટ બનાવીએ છીએ એટલે તેના ટુકડા આ રીતના નાના જ રાખવાના, કે પછી આનાથી નાના પણ તમે રાખી શકો. બાઈટ એટલે કે એક વખતમાં જ આપણે મોઢામાં મૂકી દઈએ તેવું હોય. થેન્ક યુ ફોર વોચિંગ.